જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ ફુદીનો લઈ આવ્યા હતા ને તો મેં કીધું લાઈ વીણી નાખવો. આનો છે ને પાલો આમ કરી નખાય પાવડર, આપણે સાઈઝમાં નાખવા થાય. પણ ઉનાળાને બહુ સારું. એટલે આના છે ને કાલે બપોર સુધી રાખી ગયા પગથિયે સીડીએ હો. પછી લઈ લેજે અંદર, પછી પંખા ફૂકાય ને એટલે અસલ લીલો લીલો રે, ઓલું થાય નહીં. જો આજ તો અમે સવારના નવરા જ નથી, કઈ વિડીયો ઉતારવા નવરા એ ન આવી. શું કરું જો આજ હાલો તમને બતાવી કે જો હા બદલાઈ જો તો યા બધા આજ હવે એમાં ને એમાં છે. આજ વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો કે વિડીયો આજ બનાવી. ચા બ્લેન્કેટ ધોયા જો એ તો હું કઈ ગયા હજી અહીંયા કને ચા પડ્યું જો તમે. ઓલું પાથરવાનું ધોયું, એક ગોદડું ધોયું. અને જો આ બધા ધોકાવીને મૂક્યા છો. પાણી આવ્યું ને નીસવાસ બોલો કોણ કોણ નીસવી દે. હા નીસવાય એવા નથી રહ્યા. પાથરવા બહુ ગમે, પાથરવા બહુ ગમે આપડે બધાને, પણ પછી નીસવવા બહુ કઠણ. આમ રહી જતા ને તુલસામાં આમ કઈક કરવા જો નકરા વરસાદ આવી છે ને મોટા ઉનાળાનો ઉપર છે ને પવન બધું પડી છે હેઠું. હું કર્યો હોય તો હખત ન હોય કા ઓલું કરી નાખવું, ઓલું આમ હમું કરી આવી. પણ આ ડેલી ઉગાડો છો ને મોટરસાયકલ લેવા હેઠી પડી જાય છે જોજે નકર અસલ રહી જાય. આવું તડકો લાગ્યો છો કીરી પડી ગઈ. હા પીરી પડી ગઈ જો આ બધા પાણી પાણી પર ચાડવાને રેડી છે. બધું જો ના હા તુલસા કે હું હતું પણ જો મરવાનું સુગંધ બહુ મસ્ત આવે કા આપડે ઘરે. અને આમ કઈક કરી દે બધાને રાખવા જો હા ને ભટકાવી છે બહુ આપડે આના હારે. જો મરવો કે હું હતું, ગુલાબ કે હું હતું, વેલ કે હું હતું, તુલસા કે હું હતું. જો આમાં પીરા ફૂલ ના આપડે ઓલા નાખ્યા ને ઝાડવા જો ઉગી પડ્યા જો ઝીણા ઝીણા નકરા જ. આ ઉગ્યા જો ઝીણા ઉગ્યા. તુલસા એટલા ઉગ્યા છે, મરવા એટલા ઉગ્યા જોઈ. ઘણા કોયલ વેલ ઉગી જો કોયલ વેલ જો ઓલી રહી લીલી એ કોયલ વેલ કેવાય. આવું બધું કર્યું જો ઝાડવા બધે જો કોરાઈ ગયા જો મસ્તી. આ તુલસા કુંડું તૂટ્યા પછી કા તુલસા આજ ન સરખા આવતા કેવા થયા તા નઈ મસ્ત મજાના થયા તા. રામ તુલસા શું કરવું એનું એ કઈક કરવું જોઈએ એનું કેવું ને એ થાતા હોય. પાણી એટલું રેડી છે કા તડકા કેવા પડસ ચાય મસ્ત થઈ ગયું છે. આમાં જો પીરા નીસ હતા ને પાંદડા મેં કાઢી નાખ્યા. બધાને ઝાડવા પાણી ચાલ નળી સરખી નથી ભરાવી હતી. તમારે બધાને પાણી કેવી તકલીફ છે કોઈ કોમેન્ટ તો કરજો. અમારે કઈ નથી હજી વાંધો કા પાણી એટલે ધોવાઈ જાય ને બધું. હજી કઈ ઉપાધિ નથી. હજી પાણી આવ્યા રાખે ભગવાન ની દયા નદી સત કા ઓના બુટ રે ને લઈ લેજે એમાં બધું ઉડી ઉડીને ઓલું કારું કારું આય છે ધોઈ નાખ્યા છે. સુકાઈ ગયા. આ છે ને બધા ખોખામાં જ મૂકી દેવાનું ધોવાઈ જાય. ભલે પણ ખોખામાં મૂકી દેવાય રજ નો સોટ હાલ ચાપસ કઈક સોટી જાય ખોટે ખોટું મૂકી દાય તો હાજે રાંધવાનું રસોઈમાં કઈ કરવાનું નથી. ખીચડી બનાવી કઈ ખાવું નથી. તડકાને મરાઈ ગયા છે આજ તો બધું ધોયું ને એમાં કા થાકી ગયા હાવ કઈ બનાવતી નઈ. આ સકરિયા લેવીને પડ્યા આમાં હું પેંડા અમારે જઈ જવા પેંડા લઈ આવ્યો છે. કેવો લાગ્યો તે ખાધો? જમા જઈ આવા પેંડા લઈ આવ્યો. ક્યાં વાત જોઈ પણ પેંડા તો ઓલા કા ઓલા દેવકી ગાલો ના આ હારસ માવાના કા માવાના છે. માવાન પેંડા એ કેતો કિલા કિલા ના મમ્મી ને પેંડા આ તો નાનો જ છે. કેટલા આવ્યા? ત્રણે એક એક ખાધા 5 પેંડા આવ્યા. આ તો ગાજર કેટલા દિવસથી લીધેલ પડ્યા હતા પણ આજ તો છે ને આ ગાજર નું શાક બનાવ નાખવું સવારમાં
બરોબર શક્કરિયા હા હું બનાવ નાખે ઉઠી કાબુલી ચણા છે આ હમા કરવા જોઈએ તો હજી કાબુલી ચણા હમા કરવા પછી ધાણા કરવા સમા બધું કામ ઘણું કરે પણ આજ તો કાંઈ ન થયું આ બધા જો બોટલો બધી ધોઈ જો પાણી ભરવાનું ચાલુ કરવું જોઈએ ને ઠંડુ પાણી જોહો એવું બધું ધીરે ધીરે કર્યા રાખી ત્યાં ભેગું થાય ભાઈ આપડે આમાં કામ તો ખૂટશે નહીં એટલું કામ છે અત્યારે ટાઈમ પર દઉં એટલે હું પછી ઘરે રહી ને ઓલો સ્ટીલ નો ખાલી ને એમાં ભર દઉં ને આવત ભર દઈએ આમાં આપણે બનાવીશું છોલે ભટુરે સમય એક દીઘા બુધવાર કહે ધાણા બે કરી નાખ પછી આમાં ઓલો પાવડર લઈ આવીને નાખી દેવો સિલોન બાંધવું પડે હેઠું પડી જાય લાય કઈક બાંધી દો તો ધાણા બધા ઢરી ન જાય ચા ધાણા લઈ આવ્યા જો જોજો કોમેન્ટ કરજો કેવા ધાણા લીધા જીરું હજી બાકી મરસા લેવા ક્યાંય મરસા હોય તો કોમેન્ટ કરો અમને કા ક્યાંય મરસા હોય ને તો કોમેન્ટ કરો મરસા લેવા ઘઉં લીધા હા જો ઘઉં લીધા લ ઘઉં લઈ લીધા શું બાકી જીરું બાકી છે ને જીરું એક ને મરચા બસ બે વસ્તુ પછી બધા મસાલા એક ધરાવી આવું ઓણ તો હંસર પાવડર બધું ધરાવતું જ આવું છે આ કોણ પડીકા લઈ આવ ક્યાં દોરી હા દહેલી બાંધી મૂકી દઉં ધાણા એકી કોથરી પડે બધા ધાણા રેડ પફેર થાય આખાઈમાં ખુલ્લો ન રખાય બાંધી દેવાય મેં કઈ ધ્યાન નથી મેં કે ત્યાં મૂકી દીધા છે એવું ન ધ્યાન રાખ કાતું વસ્તુ ખુલ્લી કઈ પડવી જ ન હોવી જો કોઈ જીવડું કોઈ કાંઈ અંદર પડી જાય આપણને ખબર ન હોય એમ તો આવડે હજી હમું કરવું બધું પછી હજી હમું કરશું બધું સાઈડ શું પણ પડ્યું બુધવાર કરે રે ને બધું કરી નાખે બરોબર લઈ કાસવા મૂક દો ઘણા મીડિયામાં મૂકી જ છે ને આપડે તાર પપ્પાને લાઈટ વહી ગઈ બંધ કરી દો મોટો હા લાઈટ વહી ગઈ આપડે મીડિયામાં મૂકતા જ નથી હે તો ઘણી ખબર ન હોય એટલે બધા પૂછતા હોય તો બધાને ખબર તો પડી ગઈ ને અમે ફોટો બતાવતા જ હોય કા બધે આ ફોટો ઓલો નાનો હતો મોટો કરાયો હતો બતાવતા જ હોય કેટલા વર્ષથી અમારે જયું રહ્યો ને એ ત્યાં ત્રીજું ભણતો હતો બસ અને બેન ને પરીક્ષા દેવા જવું તે દી એક્સિડન્ટ થયું કેટલા વર્ષોથી આટલી જિંદગી કાઢી નાખી તો અડધી વહી ગઈ ને થોડીક રહીશ બાકી પોણી વહી ગઈ આમાં ના આવું બધાને કે તમે અમને સપોર્ટ કરો ને નથી આપડે ખાલી કામ કરી જાણી બરોબર બધું કરવું એને હિસાબ હોય એમ થાય મોટર ચાલુ કરી દો હા લાઈટ આવી ગઈ 6 વાગી ગયા લે હવે ટાંકો ભરાઈ જાય તો નીસવી નાખી બ્લેન્કેટ ને એવું બધું હા ભલે ના વાર લાગતી ટાંકો ભરાઈ જાય પછી જ નીસવું નીસવીને મૂકી દે પછી સાંજક નો જયું આવી છે તો એ માથે નાખી ગયું
જા બંધ કઈ અરે આને શું થઈ ગયું સાહેબ હા કઈ નથી છાતી કા આપડે એવું કઈ થતું નથી ના રે બાપા મમ્મી નીંદર હોય જ નહીં બગાસા ખાલી આવો પણ નીંદર તો ન આવો મને નીંદર તો ના આવસ બહુ તમે બધા કેશો કે ટેન્શન લ્યો થોડું ટેન્શન લઈને તો કે શરીર ઉતરી જાય પણ અમારે કઈ ટેન્શન જ નથી શું ટેન્શન ખાઈ પીને 3 જણા ઘરમાં સવારમાં વૈયા જાય સાંજે આવી ખાઈ પીને જલસા એને પછી સુઈ ગઈ હોય મોટો ઉનાળો છે તો યાર બહાર નીકળવાનું ન હોય કે હા અને અમે ન નીકળતી હોય ઘરે અંદર હોય કામ કરે ને કચરા પોતા ને એવું બધું સુઈ જાય વિડિયા કરતી હોય શું કરતી હોય એડિટ કરતી હોય એવું બધું કરતી હોય મને પછી બોલતા બહુ નથી આવડતું તમે બધા દાંત કાઢતા નહીં મારા હો કોઈ કાઢી લેજો તમે તમારે કઈ વાંધો નહીં આપડે મસ્તીમાં જ છે જીને જી દાંત કાઢવા હોય બરોબર મસ્તીમાં જ રહેવાનું બ્લોગ આગળ જોતા રહેજો હજી બ્લેન્કેટ નીસવવાના બાકી જો બ્લેન્કેટ તો આવી છે જો લાઈટ લઈ ગઈ હતી અટાણા આવી જો આ પાણી વિનાની સરખું ધોવાય જ નહીં અમારે મશીન નથી કા આ તમે બધા સપોર્ટ કરો લઈ લે કા મશીન બરોબર પગાર હોય માં લાઈટ નહોતી એટલે વાર લાગી હા ધોઈને તો મૂકી દીધા હતા હાથ કાઢીને તો નીકળવા નહોતા મેં કીધા લાઈટ આવી ને એકવાર તમારે પાણીની કેવી અસર છે કોમેન્ટ કરજો કા ઝાડવા બધા પાયા છો એવું નથી ધોવાઈ ગયા કા આજને કાલે કરતા આજ બધા ધોઈ નહીં ખાજો ઉપાડી નહીં આ ધોઈ મૂકી દેવાય ને આને કઈ જરૂર નથી ખોટા ખોટું શું કરું પાણી એવું અમારે આવું પાણી આવતું લાઈટ નહોતી નકર તો ક્યાં ના ધોવાઈ ગયા હોય લાઈટ વિના નથી હેરાન થઈ ગયા થોડી લાઈટ આવી ગયો ને તો આપણે કેવું ના ઘડીએ ગયા હોય નાખી આવો શું કોઈ હવા જયું આવશે કા લાઈટ ત્યારે ભરા પાણી બધું આમાં નીકળી જાય હા બાપા આપણે ન લેવાય મારે તો હાવ તેવું જ નહીં એનો બે નાખી હાલો